ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું. સતત વરસાદના પગલે જિલ્લાના 47 જેટલા ગ્રામ્ય માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા, જ્યારે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે છલોછલ વહી રહી હતી. ડાંગ જિલ્લામાં હાલ પડી રહેલા સતત વરસાદ અંગે જિલ્લા કલેક્ટરે વિગતો આપી હતી. જોકે જિલ્લામાં હાલ સરેરાશ 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. 47 જેટલા માર્ગ પણ પ્રભાવિત થયા છે. જોકે હાલ સુધીમાં કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો વળી ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ વન તેમજ માર્ગ અને મકાન વિભાગની ટીમો કામે લાગી હતી અને રોડ રસ્તા સુદૃઢ બનાવવા માટે કામ કરી રહી હતું, તેવું પણ કલેક્ટરે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે. તારીખ 22 સવારે 6 વાગ્યાથી શરૂ કરીને 23 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ ત્રણેય તાલુકામાં થઈને થયો છે. આ સિઝનમાં આહવા તાલુકામાં 52 ઇંચ, વઘઈ તાલુકામાં 60 ઇંચ અને સુબીર તાલુકામાં 45 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ કરીને પણ જિલ્લાના તમામ ત્રણેય તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખતા જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક માધ્યમિક શાળાઓ, કોલેજીસ અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઓવરટોપિંગ થવાથી 47 જેટલા માર્ગો અવરોધાયા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ આ પ્રકારના જાહેર રસ્તા પરની અડચણો દૂર કરવા માટે પ્રયત્નશીલ છે અને તમામ રસ્તાઓ અત્યારે મોટરેબલ કરવાની કાર્યવાહી ચાલુ છે. હાલના તબક્કે કોઈ જાનહાનિ કે માલહાનિના કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી. આજે દિવસ દરમિયાન પણ જિલ્લામાં વરસાદ ચાલુ છે. પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.